મિત્રો, હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરું છું. ઓફિસના કામ માટે મારે મુંબઈ જવું પડ્યું હતું અને કામ પૂરું કરીને હું પાછો અમદાવાદ આવવા માટે ટ્રેનમાં બેઠો હતો. ટ્રેનમાં બહુ ભીડ હતી, છતાં મને એક સીટ મળી ગઈ હતી. હું શાંતિથી બેસીને બહારના દ્રશ્યો જોઈ રહ્યો હતો. એટલામાં અચાનક એક યુવતી દોડતી દોડતી ટ્રેનમાં ચડી ગઈ. તે થોડી ગભરાયેલી લાગતી હતી અને આસપાસ બેસવાની જગ્યા શોધી રહી હતી. મારી સામેની સીટ પર એક જગ્યા ખાલી હતી એટલે ત્યાં આવીને બેસી ગઈ. તેનો ચહેરો ખૂબ શાંત અને સુંદર હતો. તેની આંખોમાં એક નિર્દોષ હતી, પરંતુ થોડી બેચેની પણ દેખાતી હતી. શરૂઆતમાં મેં ખાસ ધ્યાન આપ્યું નહીં, પરંતુ થોડા સમય પછી મને સમજાયું કે તેની બાજુમાં બેઠેલો એક યુવક તેને સારું અનુભવ કરાવી રહ્યો હતો. તે વારંવાર તેની નજીક સરકતો હતો અને તેને અડવાનો પ્રયત્ન કરતો હતો. યુવતી થોડી દૂર બેસવાનો પ્રયત્ન કરતી હતી, પણ ભીડને કારણે શક્ય ન હતું. એને એક બે વાર શાંતિ થઈ કહ્યું, કૃપા કરીને થોડા દૂર બેસો, પરંતુ તે યુવક તેની વાતને અવગણતો રહ્યો. આસપાસ ઘણા લોકો હતા, પરંતુ કોઈ બોલતું ન હતું. આ બધું જોઈ રહ્યા હતા અને અંદરથી ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. અંતે ઊભા થઈને અને કડક અવાજમાં એને કહ્યું કે આ રીતે કોઈને તકલીફ આપવાની યોગ નથી. મારી વાત સાંભળને. આસપાસ લોકોનું ધ્યાન પણ ગયું ને તેઓ પણ એ સમજાવ્યું. ત્યારબાદ તે યુવક શરમાઈને ઊભો થઈ ગયો અને બીજી સીટ પર જઈને બેસી ગયો. યુવતી એ વખતે મારી તરફ જોઈને ધીમેથી સ્મિત કરીને કહ્યું કે થેન્ક યુ. મેં પણ સ્મિત આપ્યું, પરંતુ અંદરથી મને એક સંતોષ થયો કે મેં યોગ નિર્ણય લીધો. થોડા સમય પછી ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહીને હું નાસ્તો લેવા બહાર જવા ઊભો થયો. ત્યારે યુવતીએ ધીમેથી પૂછ્યું કે શું હું પણ તમારી સાથે આવી શકું? મેં હા પાડી અને અમે બંને પ્લેટફોર્મ પર ઉતરી ગયા. બહાર ઠંડી હવા ચાલી રહી હતી અને સાંજનો સમય. માહોલ ખૂબ સુંદર હતો. મેં વડાપાવ લીધા અને પાણીની બોટલ લીધી અને પણ થોડો નાસ્તો લીધો. અમે બંને શાંતિથી વાતો કરતા કરતા ફરી ટ્રેનમાં આવીને બેસી ગયા. હવે અમારી વચ્ચે થોડો પરિચય થયો અને મેં એને પૂછ્યું, તમારું નામ શું છે? એણે તેનું નામ કહ્યું અને એ અમદાવાદમાં જ રહે છે. મુંબઈ તેના સગા સંબંધીઓ ઘરે ગઈ હતી. આ રીતે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને ધીમે ધીમે વાતોમાં એક સરળતા આવી ગઈ. જેમ જેમ ટ્રેન આગળ વધતી ગઈ તેમ ભીડ ઓછી થતી ગઈ અને થોડા સમય પછી અમે બંને બારી પાસે જઈને બેસી ગયા. બારીમાંથી આવતી ઠંડી હવા અને શાંત માહોલમાં અમે એકબીજાની સામે હતા. એ બહાર જોઈ રહી હતી અને હું તેની તરફ જોઈ રહ્યો હતો. તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા અને એ ખૂબ સ્વાભાવિક રીતે સુંદર લાગી રહી હતી. થોડા સમય પછી એણે નાસ્તો મારી સામે શેર કર્યો અને અમે બંને વાતોમાં ખોવાઈ ગયા. જ્યારે ટ્રેન અમદાવાદ નજીક હતી ત્યારે મારી અંદર એક અજાણી લાગણી જન્મી રહી હતી. મને લાગતું હતું કે હું આ મુલાકાતને અહીંયા પૂરી થવા દેવો નહીં માગતો. જ્યારે અમે સ્ટેશન પર ઉતર્યા ત્યારે એણે મારી તરફ જોઈને કહ્યું કે હું તમારી ખૂબ આભારી છું, તમે જે કહું તે માટે. અને પછી સંકોચ સાથે પૂછ્યું કે હું તમારો નંબર લઈ શકું? મેં સ્મિત સાથે મારો નંબર આપી દીધો. ઘરે આવ્યા પછી પણ મારી અંદર મેં મુલાકાતની યાદો ફરી રહી હતી. કામમાં મન લાગતું નહોતું અને હું વારંવાર એની યાદોમાં ખોવાઈ જતો. 2 દિવસ પછી અચાનક એક મેસેજ આવ્યો. હાય, મેં જવાબ આપ્યો અને ત્યાંથી અમારી વાતચીત શરૂ થઈ ગઈ. ત્યારબાદ રોજ વાતો થવા લાગી, ક્યારેક મેસેજમાં તો ક્યારેક ફોન પર. ધીમે ધીમે અમારી વચ્ચે વિશ્વાસ અને લાગણીઓ બંને વધવા લાગી. એક દિવસ મેં એને બહાર મળવા માટે કહ્યું અને મેં તૈયાર થઈ ગઈ. અમે એક શાંત કેફમાં મળ્યા. એ દિવસે ખૂબ ખાસ હતો. અમે લાંબો સમય સુધી વાતો કરી, હસ્યા અને એકબીજાની સાથે સમય માણ્યા. કેફમાંથી નીકળ્યા પછી સાંજનો સમય. આકાશમાં સૂર્યાસ્તનો લાલ રંગ ફેલાયેલો હતો. અમે બંને શાંતિથી રસ્તા પર ચાલી રહ્યા હતા. આસપાસનો માહોલ ખૂબ શાંત અને સુંદર લાગતો હતો. તે મારી બાજુમાં ચાલી રહી હતી ને ક્યારેક મારી તરફ જોઈ અળવું સ્મિત કરતી અને એ સ્મિત સીધું દિલ સુધી પહોંચી જાય એવું હતું. થોડા સમય પછી અમે એક શાંત બાગ પાસે ઊભા રહી ગયા. ઠંડી હવા ચાલી રહી હતી અને વૃક્ષનો પાંદડા હલતા હતા. હું થોડા સમય ચૂપ રહ્યો, પછી ધીમેથી એની તરફ જોઈને કહ્યું, તારી સાથે આ સમય પસાર કરવો મને ખૂબ ગમે છે. એને આંખોમાં આંખો નાખીને મને કહ્યું, મને પણ તમારી સાથે રહેવાની એક સુરક્ષા અને શાંતિ મળે છે.
એ પળે મેં હિંમત કરીને ધીમેથી એનો હાથ પકડી લીધો. એણે હાથ પાછો ખેંચ્યો નહીં, પરંતુ સન્મીથી સ્મિત કરી કીધું. એ સ્પેસમાં એક વિશ્વાસ હતો, એક સચ્ચાઈ હતી. થોડી વાર પછી હવામાં એને વાળ ચહેરા પર આવી ગયા. મેં ધીમેથી એના વાળને સાઈડ પર કર્યા અને એ પળમાં અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ ગઈ ને નજારો એક લાગણી હતી જે શબ્દોમાં કહી શક્યા તેવી નહોતી. તે દિવસ પછી મારા સંબંધ એક નવી દિશા પકડી. અમે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને એકબીજાની વધુ સારી રીતે સમજવા લાગ્યા. થોડા સમય પછી મેં મારા દિલથી વાત કહી કે હું તને પ્રેમ કરું છું અને તેની સાથે જીવન જીવવા માંગુ છું. એને પણ સ્મિત સાથે સ્વીકારી લીધું કે પણ મારી સાથે એક અલગ જોડાણા લાગે છે. પછી અમે બંને નક્કી કર્યું કે હવે હું પરિવારના આ વિશે જાણ કરવી જોઈએ. અમારા પરિવારમાં મળ્યા અને એકબીજાને સમજાયા. બંને તરફથી સ્વીકૃતિ મળી ગઈ. થોડા સમયમાં અમારા લગ્ન થઈ ગયા. આજે અમે બંને સાથે છીએ, એકબીજાને પ્રેમ અને વિશ્વાસ સાથે એક સુંદર જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, ક્યારેક જીવનમાં અચાનક થયેલી એક મુલાકાત આખું જીવન બદલી નાખે છે, પરંતુ કોઈ પણ સંબંધો વિશ્વાસ, સન્માન અને સમજણ સૌથી મહત્વની હોય છે. જો આ ત્રણ બાબતો મજબૂત હોય તો કોઈ પણ સંબંધ લાંબો સમય સુધી ટકી શકે છે. જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.